अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આ કળિયુગનો જે સમય છે અને એ સમયની અંદર એટલા બધા પાંચ ઇન્દ્રિયના વિષયો છે અને એ પાંચ ઇન્દ્રિયના વિષયોની અંદર એટલા બધા ફાટા છે। શું છે? ફાટા છે। એ ફાટાની અંદર આપણે જેને આ વિકાસ કહીએ છીએ, ભૌતિક વિકાસ, એ જ ભૌતિક વિકાસ આપણા આધ્યાત્મિક વિકાસમાં બાધક બને છે। જેટલો વધારે વિકાસ, ખ્યાલ આવ્યો, એટલા વધારે આવરણ, એટલી વધારે બિલીફ અને એટલું તમારે વધારે ભાગાકાર કરવાનું। સમજાય છે? આજે ગામડામાં હોય એનું રેડિયસ કેટલું લિમિટેડ હોય? આંખોથી જોવાનું, કાનથી સાંભળવાનું, નાકથી સૂંઘવાનું, જીભથી ચાખવાનું, શરીરથી સ્પર્શ કરવાનું, આ બધી રેડિયસ કેવી હોય? લિમિટેડ હોય। એનો લિમિટેડ રેડિયસ હોવાથી એનો ઉપયોગ પણ કેવો હોય? લિમિટેડ વસ્તુમાં હોય। એટલે બાકીનું બધું એનું ઇન્ટેક હોય। કેવું હોય? ઇન્ટેક। ખ્યાલ આવ્યો? અત્યારે આ ભૌતિક વિકાસની અંદર આ અમદાવાદ જેવા મોટા શહેરોની અંદર એટલા બધા સાધનો ઉપલબ્ધ હોય કે માણસની જે શક્તિ છે એ બધી કન્ઝ્યુમ થયેલી હોય। શું છે? પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં કન્ઝ્યુમ થઈ ગઈ હોય, એટલે એની એનર્જી વપરાઈ ગયેલી હોય, એટલે ઝડપથી ટાયર્ડ થઈ જાય મેન્ટલી। શું થઈ જાય? ટાયર્ડ થઈ જાય। એનું કારણ શું છે કે જે માણસ ગામડામાં રહેતો હોય, ખેતી કરતો હોય, એ જે ઉપયોગ 6 મહિનામાં વાપરે છે, 6 મહિનામાં ટોટલ ઉપયોગનો સરવાળો કરીએ, 6 મહિનામાં જેટલો વપરાય ને એટલું શહેરનો મનુષ્ય એક દિવસમાં વાપરી નાખે છે। આત્મામાં તો અનંત શક્તિ છે, પણ આ તમારો ઉપયોગ તમને ટાયર્ડ કરી નાખે છે। વિનાશી વસ્તુનો ઉપયોગ એટલે સંસારમાં ના વપરાવી જોઈએ એમ। કારણ કે આપણી પાસે અત્યારે તો ઓપ્શન એક હોય એટલે શું થાય? હવે જ્ઞાન મળ્યું એટલે આપણે ફેરવી શકીશું, પણ પહેલા તો આ જ ઉપયોગ હતો। એટલે આમ સવારના પોરમાં ઉઠે ને આપણે કે કેમ આટલા બધા ટેન્શનમાં ઉઠ્યા, ત્યારથી ટેન્શનમાં શું કરું કે છે, આખા દિવસનું કામ જોવું, પ્રોજેક્ટ જોવું, ત્યારે એમ લાગે કે આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, આની હાથે માથાકૂટ કરવાની છે, આની હાથે આમ કરવાનું છે। એ અત્યારે ખાલી આ પ્લાનનું ટેન્શન છે, એકચ્યુઅલ ટેન્શનની વાત જુદી પછી ના સમજાયું। પણ એ વખતે આપણે ઉપયોગ જુદો પાડી દઈએ ને કે આ ફાઇલ 1 થી થાય છે, આ ફાઇલ 1 ને કરવાનું છે, હું તો શુદ્ધાત્મા છું, એને જ્ઞાતા દ્રષ્ટા ભાવથી જોવે। સમજાવ। એટલે આપણે અત્યારે શું વાત કરવા માંગીએ છીએ કે આ શહેરમાં રહેલા જીવો છે એના અંદર આ આટલી બધી વિવિધતાઓ હોવાથી અને ચીકણા સંબંધો હોવાથી અને હિસાબો બધા કોમ્પેક્ટ છે। કેવા છે? ઠાંસીને ભરેલા છે। આ રૂની ઘાસડી હોય ને, રૂની ઘાસડી, તો રૂની ઘાસડી એ લગભગ 15 ફૂટની હોય લાંબી। કેટલી? રૂ હોય ને, છૂટું રૂ, એ 15 ફૂટ લાંબુ હોય, એનાથી કોમ્પ્રેસ કરીને 15 માંથી 2 ફૂટનું કરી નાખે। શું કરે? અને પછી એને પટ્ટા બટ્ટા બાંધીને ફિટ કરી વજન કરીને પછી એક્સપોર્ટ કરે ને મોકલે, એટલે ડિલિવર કરે। સમજાય છે? એવી રીતે આ જે ભૌતિક વાતાવરણમાં જીવતા આપણે બધા જીવો છે એ લોકોના કર્મો કોમ્પેક્ટ છે। કેવા છે? એટલે આમ 1 ઇંચ ખુલતા તો આપણે 10 ફૂટ જેટલું ચાલ્યા એટલો એફર્ટ કરવો પડે છે 1 ઇંચમાં। જે ગામડાની અંદર 1 ઇંચમાં 1 ઇંચનો એફર્ટ છે, આપણો 1 ઇંચ ખસવામાં 10 ફૂટનો એફર્ટ છે। 10 ફૂટના અંતરનો એફર્ટ કરીએ ત્યારે આપણું 1 ઇંચ જેટલું કર્મ પૂરું થાય છે, કારણ કે કોમ્પેક્ટ છે। શું છે?
ઇંચ એક જ છે, પણ એ ઇંચની જે કોમ્પેક્ટ જો છૂટું કરીએ ને તો 10 ફૂટ રેડિયસ થઈ જાય છે. સમજાય છે મારી વાત? એટલે આપણું 1 ઇંચ ક્યારે ઘટે કે 10 ફૂટ જેટલો એફર્ટ કરીએ ત્યારે. જ્યારે ગામડા વાળાઓને 1 ઇંચ કરવા માટે 1 ઇંચનો એફર્ટ કરવાનો છે, કારણ કે કોમ્પેક્ટ નથી. મારી વાત સમજાય છે? આપણી એનર્જી વધારે વપરાય. એટલે હા, એટલે તમારે 1 ઇંચ પાસ કરવા માટે તમારે 10 ફૂટ જેટલી એનર્જી વાપરવી પડે છે, ત્યારે તમે એમાંથી પાસ થઈ શકો. ને એમાં એ 10 ફૂટના અંતરમાં કોઈ પણ જગ્યાએ વળી કાચા પડ્યા તો કેરી ફોરવર્ડ ઇન નેક્સ્ટ વર્ષ. સમજાય છે? જેટલું કોમ્પેક્ટ છે એટલું જ તમારી અવેરનેસ પણ વધારે જોઈએ, અને જેટલું કોમ્પેક્ટ નથી એટલે અવેરનેસ ઓછી હોય તો પણ ચાલે, કારણ કે એવું ટિપિકલ નથી. આપણા બધા કર્મો સંસારમાં કેવા હોય? ભૌતિક વાતાવરણમાં જીવતા બધાના ચીકણા કર્મો હોય. કેવા હોય? ચીકણા. સમજાય છે? ચીકણા એટલે ઇઝીલી પાસ ના થઈ શકે તેવા. કેવા કર્મો? સરળ જ હોય. કેવા હોય? પણ ચિકાસ વાળા હોય. ના સમજાયું? ટિકિટ પાણીથી લગાવો તોય ચોંટે, ગુંદરથી લગાવો તોય ચોંટે, અને ફેવિકોલથી લગાવો તોય ચોંટે. ના સમજાયું? પણ પાણીથી લગાવો પછી થોડી વાર પછી શું થાય? ઉકળી જાય. પછી ગુંદર વાળી પાણીમાં નાખો એટલે, પણ ફેવિકોલ વાળું બોલતા નથી બધા. એટલે આપણા બધા ફેવિકોલ વાળા કર્મ છે. ના સમજાયું? પણ એ તો હવે રસ ને આ વૃત્તિ ખ્યાલ નથી આવતો સાહેબ? આ તો આપણા આવા મોહનીયના સંયોગો છે જે આપણે બાહ્ય સંયોગો પરથી ખ્યાલ આવે કે આપણા કર્મો કદાચ આવા હશે એવું આપણે ધારણા બાંધી શકીએ, કેમ કે આપણને કેમ આવા સંયોગો પ્રાપ્ત થયા. પણ એની સામે એવું પણ કંઈક મળ્યું કે ભાઈ આવું જ્ઞાન આપણને અદ્ભુત જ્ઞાન મળ્યું કે જેના તો આ બેનું કોમ્બિનેશન કેવી રીતે એક્સપ્લેન કરવું? એટલે જ કે જે વધારે દુઃખી હોય તે વધારે દુઃખમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે. ના સમજાયું? જેને કરોડની લોન હોય એને કરોડનું ટેન્શન હોય, જેને લાખની લોન હોય એને, અને જેને લોન જ ના હોય એને કોઈ ટેન્શન બોલતા નથી બધા. કળિયુગ એટલે ભયનો સમય છે ને સાહેબ, કારણ કે આ જેમ જેમ મોહનું સામ્રાજ્ય વધે એમ ભય વધે, જેમ મોહનું સામ્રાજ્ય ઘટે એમ ભય ઘટે સાહેબ. આ કૂતરા બિલાડાને મોહ નહીં તો ભય નહીં, મનુષ્યને મોહ વધારે તો ભય વધારે. સમજાય છે? આ મોહને કારણે ભય છે. આ ભૌતિક પ્રગતિ છે એમ ભય પણ વધારે થશે, ઉપયોગ પણ વધારે વપરાશે, ટેન્શન પણ વધારે વધશે, બિઝી પણ માણસ વધારે રહેવાનું, અને એમાંથી નીકળવા માટે જ્ઞાનમાં પણ બિઝી એટલું જ રહેવું પડે એને. તો પેલું માઇનસનું માઇનસ થાય. શું થાય? આપણે જેટલું ઊંધું વીટ્યું હોય એટલું આપણે ઉકેલવું તો પડે કે નહીં સાહેબ? જ્ઞાને કરીને જેને ઓછું વીટ્યું હોય તો ઓછું ઉકેલવાનું, એને એટલી મહેનત ઓછી, ઉપયોગ ઓછો. સમજાય છે ને? આપણા ઉપર બધો આધાર છે, કોઈના ઉપર નથી.